ભાઈ બહેનો હોય કે મારું મીડિયા તંત્ર હોય, એની ઉપર વારંવાર હુમલાઓ કરવા, બંદક્ષીના દાવા કરવા, મીડિયાનો કર્મચારી, ભલે નાનો કર્મચારી કે મોટો વ્યક્તિ હોય, એ રાત દિવસ પ્રજાના પ્રશ્નો એ સરકાર સામે લાવી અને ઉજાગર કરવાનો કામ કરતું હોય છે. સરકારની સારી બાબત હોય તો ચોક્કસ પ્રજા સમક્ષ મૂકતી હોય છે અને સરકારની નબળી બાબતો પણ પ્રજા સમક્ષ મૂકતી હોય છે. મીડિયા એ પ્રજા વચ્ચેનું એક માધ્યમ છે. સરકાર અને પ્રજા વચ્ચેનો સેતુબંધ એટલે મીડિયાના મિત્રો. અને મીડિયા માત્ર આજકાલથી ચાલે છે એવું થોડું છે. મીડિયા એ તો સમાજનું દર્પણ છે, આઈનો છે. અને જ્યારે આ આઈનાને કચડવાનું કામ, તોડવાનું કામ, અને કર્મચારી નાનો હોય એટલે એની પર હુમલાઓ કરવાના, આવું કૃત્ય આ લોકશાહીના ચોથા સ્તંભ મીડિયા પર કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની સરકાર સતત જે રીતે હુમલા કરી રહી છે એ મિત્રો ક્યારેય સાંખી લેવાય નહીં. સાચી ખબર ચલાવે અને પ્રકાશિત કરે એની પર રેડ મારવાની, એફઆરઆઈ નોંધવાની, એની પર દબાણ કરવાના, આ તો ક્યાંની રાજનીતિ છે? પંજાબમાં કેજરીવાલની કઠપુતળી એવા ત્યાંના મુખ્યમંત્રી ભગવંત માન સરકાર પંજાબ કેસરી ન્યૂઝપેપર પર કોઈ નોટિસ વગર, આદેશ વગર જે તે રેડ મારવામાં આવી. એટલું જ નહીં મિત્રો, પરંતુ પત્રકારોને, કર્મચારીઓને પંજાબ પોલીસ દ્વારા મારપીટ કરી ઘાયલ કરવામાં આવ્યા. એમને સિવિલ હોસ્પિટલ બઠિંડામાં દાખલ કરવામાં આવ્યા. આ હુમલો એ ન્યૂઝપેપરનો હુમલો કરતા એક લોકશાહી પરનો હુમલો અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે સખત શબ્દોમાં અને નિંદા કરીએ છીએ. જલંધરની સ્થિતિ અને સુરાણી પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ બળ સાથે જબરજસ્તી અંદર ઘૂસ્યા અને અખબારના કર્મચારીઓ સાથે મારપીટ કરી. અંદરના ગેટનું તાળું તોડી નાખવામાં આવ્યું અને ગેરકાનૂની રીતે કર્મચારીઓની મિત્રો અટકાયત કરવામાં આવી. આ ક્યાંનો ન્યાય છે? આજે તમે બધા જે મીડિયાના મિત્રો બેઠા છે, મારે તમને પૂછવું છે કે આ ક્યાંનો ન્યાય છે? કેજરીવાલ દ્વારા સંચાલિત ભાગવત માન સરકારના મીડિયાનો અવાજ આજે દબાવવાનું ઘૂન કૃત્ય, જે ધૃણિત કાર્યવાહી જે થઈ રહી છે, એની જેટલી પણ નિંદા એ કરીએ એટલી ઓછી છે. માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશમાં આની ચર્ચા છે, આની નિંદા થઈ રહી છે. આ અગાઉ પણ ઘણી વખત મીડિયાનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી હતી. 10 વર્ષ પહેલાની વાત કરું તો જ્યારે કેજરીવાલ પોતે સરકારમાં હતા ત્યારે સરકાર સામે કોઈ પણ એ મીડિયા કે પત્રકાર એ લખશે તો તેની સામે બદનક્ષીનો દાવો અને કેસ કરવાનું સેક્શન 499 અને 500 આ બદનક્ષી સરકાર થઈ છે. અને કોઈ પણ સરકારના અધિકારી આવું કરે તેનું ફરમાન એ વખતે કેજરીવાલની સરકારે બહાર પાડ્યું હતું. 2 નવેમ્બર 2025ની અડધી રાત્રે કેજરીવાલના ઇશારે પંજાબ પોલીસે પંજાબમાંથી છપાતા તમામ સમાચાર પત્રોની પ્રેસ વાનને ગેરકાનૂની રીતે જપ્ત કરી, ડ્રાઈવરોના મોબાઈલ છીનવી લીધા, અનેક લોકોને બંધક બનાવ્યા. સમાચાર પત્રોમાં કેજરીવાલ વિરુદ્ધ છાપનાર જે સમાચાર છપાય છે એને મિત્રો આવા છાપાઓને બાળી નાખવાનું ઘૃણ કૃત્ય કર્યું છે. આપણે કલ્પના કરીએ કે લોકશાહી પર કાળો ડાઘ નહીં તો આ બીજું શું છે? અને સેના માટે આટલું બધું ઘોર કૃત્ય કરવાનું અને સેના માટે મીડિયાનો અવાજ દબાવવાનો. પંજાબની ભાગવંત માન સરકારે કેજરીવાલના આદેશ પર પંજાબમાંથી પ્રસિદ્ધ થતા પંજાબી અખબાર અજીત ગ્રુપ પર જે રીતે હુમલો કર્યો તેના પર જે રીતે એફઆઈઆર કરી, જે દબાણ બનાવ્યું, કદાચ ક્યારેય આ ભારતના ઇતિહાસમાં ના બનેલી ઘટનાઓ
આ આપ સરકાર પંજાબની અંદર કરી રહી છે. આમ આદમી પાર્ટી સરકારે પંજાબમાં યુટ્યુબ પર રેડ પાડી એની પર એફઆઈઆર કરી. જે યુટ્યુબર્સ છે એ પોતાની વ્યક્તિગત ચેનલ ચલાવતા હોય છે અને કદાચ સાચી વાત કદાચ ક્યાંક મૂકે તો સરકારને એવો તો શું વાંધો છે, કેજરીવાલને એવો તો શું વાંધો છે કે તમારે યુટ્યુબર્સ પર તમારે રેડ પાડી એની પર એફઆઈઆર કરવી પડી. અને સરકારની કદાચ નીતિગત બાબતોની ટીકા કરે છે તો એમાં ખોટું શું છે? કોઈ પણ જગ્યાએ કોઈ પણ રાજ્યની સરકાર હોય ત્યાં સ્વાભાવિક બાબત છે કે મીડિયાના મિત્રો સાચી બાબતને ઉજાગર કરવાનો પ્રયાસ કરતા હોય. જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ થાય, તેમનો કોઈ પણ ઇવેન્ટ થાય, ત્યારે આ ડરપોક કેજરીવાલની સરકાર દ્વારા એ પંજાબ પોલીસનો ઉપયોગ કરી આ તમામ મીડિયા હાઉસ પર એ દબાણ બનાવવામાં આવે છે કે એને લાઈવ નહીં કરવાનું, એની કોઈ ખબર એ પ્રકાશિત ના થવી જોઈએ. પંજાબ એ ભારતનો એક અવિભાજ્ય અંગ છે અને ભારતમાંનું એક રાજ્ય છે. અને ત્યારે દેશની અંદર કોઈ પણ રાજ્યની અંદર કોઈ પણ પાર્ટીની પ્રેસ થાય, ગુજરાતમાં કોંગ્રેસની પ્રેસ થાય છે, અમે ક્યારેય કશું બોલ્યા નથી. આજે કેજરીવાલ છે, અમે એક પણ મીડિયા નથી કે તમે ત્યાં ના જશો ભાઈ, કે એની ખબર ના છાપશો. પણ અનનેસેસરી દબાણ ઊભું કરી, પ્રેશર ઊભું કરી મીડિયાના મિત્રોને હર હંમેશ દબાવવાનું કામ આજે કરી રહી છે આપ સરકાર, જે કેજરીવાલ કરી રહ્યા છે, આનું પરિણામ એમને ભોગવવું જ રહ્યું. કેજરીવાલના દબાણમાંથી પંજાબની આમ આદમી પાર્ટી એ સરકાર દ્વારા જે રીતે પંજાબના તમામ મીડિયાના સમૂહ પર જે રીતે અત્યાચારો થઈ રહ્યા છે, આ ખરેખર અન્યાયજનક છે. અને મીડિયાના માધ્યમથી તમામ મિત્રોને હું કહીશ કે આ અવાજ એ પ્રજા સુધી પહોંચવો જોઈએ, છેક દિલ્હી સુધી, પંજાબ સુધી અવાજ પહોંચવો જોઈએ કે કઈ રીતે આ કેજરીવાલ અને ભાગવત માન સરકાર એ મીડિયા ઉપર જે રીતે હુમલો કરી રહ્યા છે અને જે રીતે અત્યાચાર કરી રહ્યા છે, આને ક્યારેય સાંખી લેવાની. જે રીતે કોંગ્રેસે ઇમરજન્સી દરમિયાન કોંગ્રેસ દ્વારા મીડિયા પર જે રીતે હુમલા થયા હતા, એ હુમલાની યાદો મિત્રો આજે તાજી કરાવે છે. જનતાના ધનનો એ દુરુપયોગ કરીને કેજરીવાલ દ્વારા પોતાના વ્યક્તિગત સુખ માટે, મને તો એ ખબર નથી પડતી કે તમારે ત્યાં પંજાબ અહીંથી એટલું દૂર છે ગુજરાતથી, પંજાબમાં અને ગુજરાતના ચોક્કસ વેપારીગત સંબંધો હશે, પણ પંજાબ સરકારની આટલી મોટી એડ એ ગુજરાતમાં છે, એના માટે તમારે આપવી પડે છે. તમે એટલા પૈસા એ પ્રજાના કામમાં ઉપયોગમાં વાપરો ને ભાઈ. જ્યારે જનતાના ધનનો દુરુપયોગ કરી કેજરીવાલ દ્વારા પોતાના વ્યક્તિગત સુખ માટે જે શીશમહેલ જે બનાવ્યો હતો, એનું જે નિર્માણ કરવામાં આવ્યું હતું, તે વિષય પર રિપોર્ટિંગ કરનાર ટાઈમ્સ નેટવર્કની નવભારત ટાઈમ્સ ઓફ એક મહિલા પંજાબ પત્રકારને એ લુધિયાણાની અંદરથી એની ધરપકડ કરવામાં આવી હતી. આ જેટલા પણ પોઈન્ટ્સ કહી રહ્યો છું એ માત્ર ને માત્ર મીડિયાના મિત્રો પર થયેલા હિચકારા હુમલાની આ વિગતો છે. વર્ષ 2022માં આ કેસમાં એ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં સ્વયં સંજ્ઞાન લઈને એફઆઈઆર રદ કરવી પડી. અને થોડાક મીડિયા હાઉસના મિત્રો આ બધા ઉદાહરણો છે. પરંતુ વાસ્તવિક આમ પાર્ટીની સરકારને કોઈ પણ પ્રકારની અસહમતિ કે આલોચના સ્વીકાર નથી. અરવિંદ કેજરીવાલ સત્તાના મોહમાં મદ થઈને દિલ્હીમાં કુમાર વિશ્વાસને પકડવા માટે અને પંજાબ પોલીસનો જે રીતે ખોટો દુરુપયોગ કર્યો હતો, એ જ રીતે ભાજપના નેતા શ્રી તેજિંદર બગ્ગાને ધરપકડ કરવા માટે પંજાબ પોલીસનો એક ખોટી રીતે દુરુપયોગ કર્યો હતો. કદાચ અરવિંદ કેજરીવાલ ભૂલી ગયા છે કે દિલ્હીની જનતા એ આમ આદમી પાર્ટીના કુશાસનને જે રીતે નકાર્યું છે, તેવી રીતે આવનારા દિવસોમાં એ પંજાબ સરકારને પણ નકારશે. અને મને અરવિંદ કેજરીવાલ માટે એવું કહેવાનું મન થાય કે બેઠે જો દિલ્હી કે તખ્ત પર ગુમાન કે શહેનશાહ બનકર, જનતા જનાર્દન કે આશીર્વાદ से वो ढह गए जीरो बनकर. હવે જ્યારે પંજાબ પર તાનાશાહી અપનાવીને મીડિયાને જે રીતે પરેશાન કરવામાં આવી રહી છે, ત્યારે હવે પંજાબમાં પણ આમ આદમી પાર્ટીનું એક કાઉન્ટડાઉન એ આવનારા દિવસોમાં શરૂ થયું છે અને પતનના માર્ગે જઈ રહ્યું છે. એનો કદાચ બ્રિજ બનવાનું કામ એ ભગવાને કદાચ કોઈને સોંપ્યું હોય તો મારી સામે બેઠેલા મીડિયાના મિત્રોને સોંપ્યું છે કે તમારા માધ્યમ થકી આ અરવિંદ કેજરીવાલની પડતીના દિવસો પંજાબમાં પણ ઘડી રહ્યા છે. એક એવી દુઃખદ ઘટના આજે બંગાળમાં બની છે. મને તો એ ખબર નથી પડતી કે આ
ભગવંત માન હોય કે કેજરીવાલ હોય કે મમતાજી હોય, શેના માટે આટલો બધો અત્યાચાર પોતાના કાર્યકર્તાઓ દ્વારા સરકારની જે કામગીરી કરી રહ્યા છે એવા કર્મચારી પર કરવી પડે કે એને સુસાઇડ કરવા સુધીની એની નોબત આવે? એક એવું સત્ય તમારી સામે આજે રાખવા માંગુ છું કે લોકશાહીની અંદર પશ્ચિમ બંગાળની ધરતી પર ક્યારેય લોકશાહીની ચેતના અને બૌદ્ધિક પરંપરા માટે જે જાણીતી હતી આપણી જે બંગાળની ધરતી, આજે ટીએમસીના શાસનમાં માત્ર આ બધા જે મીડિયાના મિત્રો છો, દરેક બાબત જાણો છો, ટીવીની અંદર આપણે જોઈએ છીએ, તેની હકીકતો જે જોઈએ છે કે આખું પશ્ચિમ બંગાળના શાસન ભય, દબાણ, રાજકીય હિંસા એક આખી પ્રયોગશાળા બની ગયું છે. ક્યારેય આ દેશની જનતા કે પશ્ચિમ બંગાળની જનતા એ મમતા દીદીને ક્યારેય માફ નહીં કરે. ચૂંટણીની ડ્યુટી નિભાવી અને પશ્ચિમ બંગાળના જીવનને જોખમમાં મૂકવું કોઈ પણ સરકારી કર્મચારી માટે એક અચંબારૂપ છે કે કોઈ પણ સરકારી કર્મચારી એ ટીએમસીની સરકારમાં કામ કરવા માટે કદાચ કોઈક સિનિયર અધિકારીનું પોસ્ટિંગ થાય તો ગભરાતા હોય છે. એવું ભયનો માહોલ આખા પશ્ચિમ બંગાળમાં છે. અને એટલા માટે કહું છું કે તાજેતરમાં જ 150 જાદવપુર વિધાનસભા ક્ષેત્રમાં બૂથ નંબર 110ના બૂથ લેવલ ઓફિસર એટલે બીએલઓ શ્રી અશોકદાસ જેવો એક ઈમાનદાર સરકારી કર્મચારી હતા અને તેમના પર ટીએમસીના નેતાઓ દ્વારા સતત જે રીતે દબાણ આપવામાં આવ્યું, પાર્ટ નંબર 110ના બૂથ લેવલ ઓફિસર શ્રી અશોક દાસને ટીએમસીના અનન્યા બેનર્જી અને રાજુ બિસ્વાસે વારંવાર ધમકીઓ આપી અને તેમને ચેતવણી આપવામાં આવી કે જો આ ચૂંટણી યાદીમાંથી કોઈ પણ અવૈધ મતદાતાને જો હટાવવામાં આવશે તો તેમને મારી નાખવામાં આવશે. તમે પરિકલ્પના કરો કે એક સામાન્ય નાનો કર્મચારી જે સાચી કામગીરી કરી રહ્યો છે, ખોટા ડબલિંગ નામો, મૃત થયેલા નામો, ડુપ્લિકેટ નામો જે ડિલીટ કરી રહ્યો છે અને એને આ ટીએમસીના જવાબદાર નેતાઓ આ રીતે ધમકી આપે છે કે તમને મારી નાખવામાં આવશે, ચૂંટણી યાદીમાંથી કોઈ પણ અવૈધ મતદાતાને હટાવશે તો તમને મારી નાખવામાં આવશે, પરંતુ તેમની પત્ની, નાના બાળકોને પણ એ નુકસાન પહોંચાડવામાં આવશે. આજે ટીએમસીના આ કારનામાને કારણે એ પશ્ચિમ બંગાળમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓથી એમને છોડીને પણ એ લોકો સુરક્ષિત નથી મિત્રો. એટલે આ ખૂબ જ ગંભીર બાબત છે મિત્રો. પશ્ચિમ બંગાળની દેશની જનતા પણ સુરક્ષિત નથી, કારણ કે મમતા દીદી જે રીતે ત્યાં રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓને જે રીતે સંરક્ષણ આપી રહી છે અને તેમના માટે આખી વોટ બેંક છે, આખી વ્યવસ્થા એ માત્ર ને માત્ર જાણે રોહિંગ્યા માટે અથવા બાંગ્લાદેશીઓ માટે મારે મમતા દીદીએ ઊભી કરી હોય એ પરિસ્થિતિ એ આખા પશ્ચિમ બંગાળની અંદર મિત્રો ઊભી થઈ છે. અને આ સતત માનસિક દબાણ, ભય અને અસુરક્ષાના વાતાવરણ જે છે અશોક દાસે એવી પરિસ્થિતિમાં લાવી ને મૂકવામાં આવ્યા કે જેના કારણે તેમને એના દીકરાઓ, નાના પરિસ્થિતિ, સામાન્ય વ્યક્તિ અને એ વ્યક્તિને આપણે પરિકલ્પના કહીએ, એક સેકન્ડ માટે પણ આંખ બંધ કરીને વિચારીએ કે કોઈ વ્યક્તિને આત્મહત્યા કરવા સુધી મજબૂર કરવો, આ કેટલી હદની વાત થઈ કે તારા બાળકો ઉપર, તમારી પત્ની પર અત્યાચાર થશે. ક્યારેય બંગાળની પ્રજા, બંગાળનો કર્મચારી નાનો હોય કે મોટો, ક્યારેય મમતા દીદીને કદાચ ક્યારેય નહીં બોલ્યો. આપણે પૂછીએ મિત્રો કે એક આત્મહત્યા એ સત્તારૂઢ પક્ષના એ દબાણમાં એક કચડાઈ ગયેલા એક ઈમાનદાર અધિકારીને અવાજ દબાવવાનો પ્રયાસ હતો. મીડિયાના માધ્યમથી આ ટીએમસીના નેતાને પૂછવા માંગીએ મિત્રો આપણે કે શું એક કર્મચારીનો આ અવાજ દબાવવાનો પ્રયાસના કારણે એક કર્મચારીએ આત્મહત્યા કરી મિત્રો? આ દુઃખદ ઘટનાને જોઈને હું નક્કી કરું છું કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીની નવી એક વ્યાખ્યા બની ગઈ છે. અને ટીએમસી એટલે ટી એટલે તૃષ્ટિકરણની રાજનીતિ, એમ એટલે માફિયા અને ગુંડારાજની રાજનીતિ, સી એટલે ક્રાઇમ કલ્ચરની રાજનીતિ. કદાચ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીના આ લોકશાહીનું સતત ખૂન કરી નાખવાની જે આ માનસિકતા છે, આ કદાચ ક્યારેય પશ્ચિમ બંગાળની જનતા ક્યારેય ચૂપ નહીં રહે. શું ઘૂસણખોરોને બચાવવાની રાજનીતિ છે
અને આ એટલી મોટી બની ગઈ, ત્યાંના નાગરિકો એ બચારા બેહાલ થઈને પડ્યા છે. ત્યાંના નાગરિકો કોઈ ચિંતા નહીં, માત્ર રોહિંગ્યાને સાચવવા, બાંગ્લાદેશ સાચવવા, આ સિવાય કશું જ નથી. સામાન્ય નાગરિકની ચૂંટણી અધિકારીઓ તેમના પરિવારોને જીવને જોખમે જે કામગીરી કરી રહ્યા છે. ભાજપ સ્પષ્ટ કરવા માંગે છે કે આ લડાઈમાં કોઈ પાર્ટીની વિરુદ્ધ લડાઈ નથી, પરંતુ ડર, દમન અને ચૂંટણીલક્ષી એ ગેરરીતિ આ વિરુદ્ધની લડાઈ છે. મિત્રો, આજે સવાલ માત્ર ન્યાયનો નથી, સવાલ એ છે કે શું પશ્ચિમ બંગાળમાં એ સત્ય બોલવાની પરવાનગીથી બચી છે ખરી? પરવાનગી લેવી પડે છે? શું લોકશાહીના ડરતા ડરતા શ્વાસ લેવો પડે છે? ભાજપ આ અન્યાય વિરુદ્ધ ક્યારેય ચૂપ નહીં બેસે. ભારતીય જનતા પાર્ટી અશોક દાસજીને ન્યાય અપાવવા અને બંગાળને ભયમુક્ત બનાવવાનો આ સંઘર્ષ એ અમે ચાલુ રાખીશું. મમતા બેનર્જીના શાસનની અંદર પશ્ચિમ બંગાળ હવે સોનાર બાંગ્લા નથી, પરંતુ ખૂની રમતનું મેદાન બની ગયું છે, જ્યાં એક તરફ સરકારી કર્મચારીની પોતાની ડ્યુટી નિભાવતા એ ડરથી જે જીવ આપી રહ્યો છે, ત્યારે બીજી તરફ સત્તાના ગુંડાઓ ખુલ્લે આમ ચૂંટણી આયોગની પ્રક્રિયાઓનો આગના હવાલે એ કરી રહ્યા છે. અશોકદાસના મોત માટે જવાબદાર કોણ છે? આ પ્રશ્ન જ્યારે પ્રજા એમને પૂછશે મમતાજીને, ત્યારે મમતા દીદી પોતાના નેતાઓ પર કાર્યવાહી કરશે કે કેમ? આ એક ખૂબ મોટો પ્રશ્ન છે. મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું કે શું મમતા દીદી એમના કાર્યકર્તાઓ ઉપર શું કોઈ કાર્યવાહી કરશે કે કેમ? અથવા કાર્યવાહી કરશે કે એમને ઇનામ આપશે? આ સવાલ એ આવનારા દિવસોમાં લોકશાહી માટે ખૂબ જ અગત્યનો છે. આ ઘટનાનો સિલસિલો જે નહીં રોકાય તો પશ્ચિમ બંગાળની સ્થિતિ આવનારા દિવસોમાં એ ખૂબ જ ખરાબ થવાની છે. ઉત્તર દિજાનપુરના ચાકુલિયામાં જે થયું ખૂબ ડરામણું હતું. મિત્રો, બીડીઓ કાર્યાલયમાં એસઆરની સુનાવણી દરમિયાન ટીએમસીના ઉપદ્રવીઓએ કાર્યાલયને આખી કાર્યાલયના તમામ ડોક્યુમેન્ટ સળગાવી કાર્યાલય સળગાવવાનો એક ગુનાનો પ્રયાસ કર્યો છે. અને શું આ અધિકારી પર મિત્રો હુમલો પણ કરવામાં આવ્યો છે. કારણ શું બનાવવામાં આવ્યું? અલ્પસંખ્યકોના નામ હટાવી રહ્યા છે. જે અધિકારી કામ કરી રહ્યો છે એ અધિકારી પારદર્શકતાથી કામ કરી રહ્યો છે, માત્ર બાંગ્લાદેશીઓના અથવા રોહિંગ્યાના નામ હટાઈ રહ્યા છે. અને એટલા માટે આ સહન એ મમતા દીદીને થતું નથી. મિત્રો, ટીએમસીની ગેરકાનૂની ઘૂસણખોર અને ખોટા મતદારોને દમ પર જે તે ચૂંટણી જીતવા માંગે છે, અને જ્યારે ચૂંટણી આયોગ આ ફરજી નામોને હટાવવાની પ્રક્રિયા શરૂ કરે ત્યારે ટીએમસીના હિંસા પર ઉતરી આવી છે. અને આ હિંસા એ આખા દેશ માટે, આખી લોકશાહી માટે એ ખૂબ જ શરમજનક ઘટના છે. તૃષ્ટિકરણની રાજનીતિનો સૌથી ભયાનક ચહેરો કોઈએ જોવો હોય તે પશ્ચિમ બંગાળની અંદર છે. મિત્રો, આ વોટ બેંકને બચાવવા માટે આખા સંવિધાનની ઢાંચાને આગ લગાવી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં વર્ષોથી મતદાર યાદીમાં લાખો ગેરકાનૂની નામોના આરોપો લાગતા હોય છે. અનેક રિપોર્ટ જણાવે છે કે 2011થી 2019 વચ્ચે બંગાળમાં જે ઘૂસણખોરોની સંખ્યામાં જે વધારો થયો છે, ટીએમસીએ વર્ષોથી રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓને જે સંરક્ષણ આપીને તેમના નામે જે વોટ બેંક ઊભી કરી છે અને આખી વોટ બેંકમાં લોકોને ફેરવી નાખ્યા છે. પશ્ચિમ બંગાળમાં અવૈધ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઢાંકવા, સાચા નામો જોડવા અને દરેક યુવાનને મત આપવાનો અધિકાર આપવાના હેતુથી એ ચૂંટણી આયોગ જે તે એસઆરની પારદર્શક પ્રક્રિયા ચલાવી રહ્યું છે, પરંતુ દીદીને આ કતઈ માન્ય નથી. અને દીદી તેમની પાર્ટીને આનાથી ખૂબ તકલીફ થઈ રહી છે. અને આજે બંગાળમાં ફેક આઈડી રેકેટ જે સક્રિય થયું છે, આ દેશદ્રોહી તત્વો 10,000 રૂપિયા લઈ 10,000થી લઈ અને 10 લાખ સુધીમાં એ રાષ્ટ્રીયતાને એ ઓળખને વેચી રહ્યા છે. મીડિયાના મિત્રોના માધ્યમથી હું ટીએમસીના નેતાને પૂછવા માંગુ છું, આ ક્યાંની લોકશાહી છે? શું તમારા ત્યાંના કાર્યકર્તા એ રૂપિયા લઈ અને રાષ્ટ્રીય ઓળખને વેચી રહ્યા છે? બંગાળની સુરક્ષાને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં એ સીમા પર વાટ લગાવવા માટે રાજ્ય સરકાર પાસેથી જમીન માંગી, પરંતુ ટીએમસીએ સહયોગ કરવાનો ઇનકાર કર્યો. મિત્રો, તમારા બધાના માધ્યમથી આ તમામ બાબતો એ પ્રજા સુધી ઉજાગર થાય એ દિશામાં આપણે કામ કરવું જોઈએ. તૃષ્ટિકરણની રાજનીતિનું સૌથી ખતરનાક ઉદાહરણ એ મમતા સરકાર દ્વારા બાંગ્લાદેશની સીમા પર 72 સંવેદનશીલ સ્થળોને એ બોર્ડર ફેન્સિંગ માટે જમીન આપવાનો ઇનકાર કર્યો. આ તમારા માધ્યમથી પ્રજા સુધી પહોંચે એટલા માટે. મિત્રો, અવૈધ ઘૂસણખોરીને ખુલ્લું નિયંત્રણ આપે છે. રાષ્ટ્રીય સુરક્ષાની કિંમતે એ વોટ બેંક સાધવામાં જાય છે, જે તે માત્ર નિષ્ફળતા નથી, પરંતુ દેશની સર્વમોહબતતા સામે જ્યારે રમત રમાઈ રહી છે, ત્યારે મમતા સરકારનો વર્ણન દર્શાવે છે કે તૃષ્ટિકરણની આ રાજનીતિ આગળ દેશની સુરક્ષા પણ તેમના કોઈ મહત્વનું એ ધરાવતી નથી.
મમતાજી, આજે આખો દેશ તમારી પાસેથી આ જવાબ માંગી રહ્યો છે કે આ ક્યાંની લોકશાહી છે? શું અશોક દાસની પત્ની અને અનાથ થયેલા બાળકોને ન્યાય મળશે? શું તમે નેતાઓને તમારી પાર્ટીમાંથી કાઢશો કે જેમણે એક સરકારી કર્મચારીને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યા છે? શું પશ્ચિમ બંગાળમાં હવે પછીની ચૂંટણીઓ એ સ્વતંત્ર પ્રક્રિયાનું એ પાલન કરવું એ મોતની સજા બરોબર છે? જ્યાં સુધી તમે વોટ બેંક માટે બંગાળને આરગતાથી આગમાં જોગતા રહેશો, પશ્ચિમ બંગાળ આજે ન તો લોકશાહીની સુરક્ષિત છે, ન તો લોકશાહીની વ્યવસ્થા, અને તે લોકો લોકશાહીની વ્યવસ્થાને ચલાવે છે. મિત્રો, લોકશાહીની હત્યા સામે બરદાસ્ત ક્યારેય આ ભારતની પ્રજા કે પશ્ચિમ બંગાળની પ્રજા નહીં કરે. આપના માધ્યમથી હું ચોક્કસ આ મમતાજીના અને એમના કાર્યકર્તાઓને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને મમતાજી પાસે જવાબ માગીએ છીએ કે શું તમે આ ટીએમસીના કાર્યકર્તા પર પગલાં લેશો? થેન્ક યુ. અહીંયા એક વિડીયો છે અને એક ઓડિયો ક્લિપ છે કે ત્યાં આ જે અશોક દાસે જે આત્મહત્યા કરી એની એક ઓડિયો ક્લિપ છે અને એક પંજાબની આગજનીનો વિડીયો છે. એ પણ પેલા જોઈએ પછી ভগবান মোদি এই জিনিসটা মানে দাদা কেন বলবো না একটা যদি এফআইআর করে দিতাম তাহলে তো ব্যাপারটা আমরা মানে সবাই মিলে ব্যাপারটা নিয়ে বসে আলোচনা করে আপনি তো দেখেছেন কেমন মুখে মিলে চেঁচামেচি করেছে। আমি দেখেছি, তার জন্য আপনার বাড়িতে সিসিটিভি ফুটেজ লাগালেন। ও বলছে রাস্তাতে বেরোলে বউ ছেলেকে একা করবো বলেছে। અશોક દાસની પત્ની છે ને એની છે પેલું હતું ને ઓડિયો વિડીયો વાળી જે સળગાઈ હતી. તો ધન્યવાદ. ગોપાલ ઇટાલિયા પણ બીજી વાર જૂતું ફેંકાયું ને મીડિયાના મિત્રોને યાદ હોય તો અરવિંદ કેજરીવાલ ઉપર દિલ્હીમાં વારંવાર કાળી સહી નાખવી અને જૂતા ફેંકવાના બનાવો પણ બન્યા છે. જ્યારે પોલીસ તપાસ થઈ અને ત્યારે જે જૂતા ફેંકવાવાળા અથવા સહી નાખવાવાળા પકડાયા એના કનેક્શન દૂર દૂર સુધી અન્ય કોઈ પાર્ટી સાથે નહોતા. એ કનેક્શન માત્ર ને માત્ર આપના કાર્યકર્તાઓ માટે ઉપર હતા. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કેજરીવાલ એન્ડ કંપની એ સતત આ પ્રકારના ગુન્ય કૃત્યો એ ચલાવી રહી છે. એ મીડિયાના મિત્રોને પણ હવે ખ્યાલ આવ્યો છે. એટલે મીડિયાના મિત્રો પણ હવે આપના નેતાઓને માટે તમામ મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે તમે જૂઠાણને પારખી ચૂક્યા છો અને જૂઠાણને તમે પોતે પણ એ જાકારો આપી રહ્યા છો. એટલે એને ફરીથી પ્રસિદ્ધિ મેળવવા માટે જાતે ને જાતે જ એ પોતે પોતાના કાર્યકર્તાઓના માધ્યમથી એ જૂતા ફેંકાઈ અને કેજરીવાલ એન્ડ કંપની આ પ્રકારના ગુન્ય કૃત્ય કરીને મીડિયામાં દેખાવાનો પ્રયાસ કરી રહી છે. સાહેબ, વડોદરાના 5 એમએલએ સંકલન બેઠકમાં પહોંચ્યા નથી. સરકાર દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો, સંગઠન દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો. થેન્ક યુ. इस लोकशाही के
चौथे पिलर समान मीडिया। मीडिया की भूमिका अहम रहती है किसी भी कंट्री के लिए। प्रजा और सरकार के बीच का एक बहुत बड़ा माध्यम और ब्रिज है। बिना मीडिया के कोई भी कंट्री की सरकार हो, कोई भी राज्य की सरकार हो, वो ठीक से काम तो कर सकती है सरकार, पर प्रजा के कुछ प्रश्न ऐसे होते हैं, जो मसले होते हैं, वो सरकार के सामने रखकर प्रजा को मददरूप करने के लिए ये मीडिया की एक अहम भूमिका रहती है। उसी तरह सरकार की भी अच्छी बातें, बुरी बातें वो प्रजा के सामने लाती है। तो मीडिया का काम है पारदर्शिता दिखाना, चाहे वो गुजरात सरकार में हो, दिल्ली के अंदर हो या और कोई भी प्रांत में हो। पर केजरीवाल के आप पार्टी के पंजाब सरकार में हर बार कुछ न कुछ मीडिया के सामने उनको क्या दुश्मनी है ये मुझे पता नहीं है, मगर पंजाब केसरी जैसे नामांकित न्यूज़पेपर के कर्मचारियों को मारपीट करना, वहाँ रेड करना, उनके सामने एफआईआर करना, क्या कोई भी मीडिया का मित्र है, कोई भी मीडिया इस सच बात उजागर नहीं कर सकता क्या? लोकशाही का एक तंत्र है, चौथा स्तंभ है, मीडिया एक पिलर है। वो पिलर की जिम्मेदारी रहती है कि सरकार की कोई भी बात वो प्रजा के सामने रखे। तो पंजाब केसरी ने वही किया होगा कि सरकार की बातें छुपाने की जगह उसने पब्लिक के सामने रखी होगी। तो पता नहीं भगवंत मान सरकार को क्या दिक्कत है मीडिया से, अरविंद केजरीवाल को क्या दिक्कत है। उन्होंने बिना कुछ कहे, बिना कुछ नोटिस कहे रेड कर दी, प्रेस के कर्मचारी के साथ हाथापाई की, एफआईआर कर दी। ये कहाँ की इंसाफियत है? 10 साल पहले भी अरविंद केजरीवाल जब मुख्यमंत्री थे तभी उन्होंने एक फरमान किया था कि सरकार की अगेंस्ट में कोई भी मीडिया, न्यूज़पेपर, न्यूज़ चैनल वाले कोई भी खबर छापेंगे सरकार के पक्ष में नहीं होगी तो उनको सेक्शन 499 और सेक्शन 500 के तहत उनको बदनक्षी का दावा किया जाएगा। तो मैं मीडिया के माध्यम से पूछना चाहता हूं कि अरविंद केजरीवाल एंड कंपनी को मीडिया से क्या दुश्मनी है? जो उन्होंने कल पंजाब में किया है, पूरे देश के अंदर मीडिया के मित्रों के अंदर ये चर्चा है और मीडिया के माध्यम से मीडिया के जितने भी मित्र हैं उन्होंने इस कृत्य को नकारा है कि ये बहुत ही घिनौना कृत्य किया है। अरविंद केजरीवाल कोई ना कोई, जैसे कि एक उन्होंने जो शीश महल बांधा था अपने खुद के लिए जब सीएम थे तब, तो वहां जो रिपोर्टिंग कर रही थी टाइम्स नेटवर्क की, नवभारत टाइम्स की एक महिला, पंजाब पुलिस ने लुधियाना से उसकी धरपकड़ की थी। ऐसे कई बनाव पहले भी बने हुए हैं जो पंजाब सरकार या केजरीवाल एंड कंपनी तो बार बार मीडिया के अगेंस्ट में आकर कोई न कोई बाबत पर मीडिया को घेरने की कोशिश कर रही है और मीडिया को बदनाम कर रही है। एक दुखद घटना और भी देश में हुई है। पश्चिम बंगाल के अंदर ममता जी की जो तानाशाही चल रही है, सरकार के कर्मचारी, एक छोटे लेवल के कर्मचारी अपनी पारदर्शिता से अपने काम कर रहे हैं। जादवपुर नाम की विधानसभा है, असेंबली है, वहां बूथ नंबर 110 है। बूथ लेवल ऑफिसर यानी बीएलओ अशोक दास जैसे छोटे कर्मचारी जो ईमानदारी से अपना काम कर रहे थे, वहां पर टीएमसी के कर्मचारियों ने उनको धमकी दी, उनको डांटा, उनको धमकी में भी कहा कि अगर जैसा हम कहेंगे ऐसा आप नहीं करोगे तो आपके परिवार को, आपकी पत्नी को, आपके बच्चे पर हम नुकसान करेंगे, अटैक करेंगे। एक काम क्या था? तो रोहिंग्या और बांग्लादेश के जो नाम गलत तरीके से चढ़े थे उसको काटने का काम कर रही थी। तो आज बंगाल की स्थिति ऐसी है कि कोई भी सरकारी कर्मचारी काम करने से घबरा रहा है। अभी आपने वीडियो भी देखा, ऑडियो भी देखा, अशोक दास की पत्नी का भी देखा कि ममता बनर्जी की सरकार
मात्र एक चूंटनी व्यवस्था में पड़ी है, रोहिंग्या और बांग्लादेशियों को बचाने में पड़ी है। जो पारदर्शक रूप से जो एसआर की पद्धति जो काम हो रही है पूरे देश के अंदर, वो उनको मंजूर नहीं है और एक छोटा सा कर्मचारी पर दबाव डालकर उसको आत्महत्या करने पर मजबूर किया। इन घटनाओं को आज देश के सारे कर्मचारियों पर सवाल खड़ा किया है कि क्या बंगाल जैसी स्थिति पूरे देश में ना हो। तो ये मीडिया के माध्यम से मैं ममता बनर्जी की, उनकी टीएमसी पार्टी को पूछना चाहता हूं कि ये कर्मचारी ने जो आत्महत्या की उसको क्या न्याय मिलेगा, उसके परिवार का कौन संभाल करेगा, और आपके जो पार्टी के टीएमसी के जो कार्यकर्ता है उस पर क्या कड़क कार्रवाई होगी या नहीं। ये सवाल मैं आपके माध्यम से टीएमसी की ममता बनर्जी को पूछना चाहता हूं। थैंक यू। ધન્યવાદ। મીડિયાના મિત્રો માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે તો અહીંયા હોલમાં મળીએ।